ને એવો રૂડો જ્યારે શ્રદ્ધાંજલિ બધા રૂડી દઈ રહ્યા છે, ખરેખર એક નિમિત્ત હોય છે, બાકી ક્યારે કોણ જવાનું છે એ નક્કી નથી. એક નિમિત્ત બને છે, કારણ કે ભૂલમાં તો ભગવાન આવતો જ નથી, ભૂલમાં તો આપણે જ આવીએ ને. ઓલો પ્રસંગ છે ને, પોપટ બેઠેલો આમ ડાળ ઉપર અને યમરાજા ન્યાલી નીકળ્યા. યમરાજા નીકળ્યા એટલે યમરાજને એમ છું કેવું ગભરું પક્ષી કેવું કિલોલ કરે છે. હો નો ધંધો ને, આપણે દરજીની દુકાને જાવ એટલે આપણા કપડા સામું જોવે, મોચીની દુકાને જાય એટલે આપણા બૂટ સામું જોવે, વાણંદની દુકાને જાય એટલે આપણા વાળ સામું જોવે. આ યમરાજાનો તો ધંધો એટલે એમ છું કે આ કેવો આનંદ કરી રહ્યો છે. જોવા દ્યાનું મૃત્યુ ક્યાં છે. દ્રષ્ટિ કરી પોપટની સામે, એનું મૃત્યુ આવતીકાલે હતું, પણ સ્થળ એવું હતું, જગ્યા એવી હતી કે આજથી ઉડવાની શરૂઆત કરે ને તો 21 દિવસે ત્યાં પહોંચી શકે. એટલે યમરાજાને દાંત આવી ગયા કે આહા, વિધાતા કોઈ દી લખવામાં ભૂલ કરે નહીં, આજ પહેલી વાર ભૂલ કરી આ પોપટના લખવામાં. કારણ કે એ આવતીકાલે તો પહોંચવાનો જ નથી. 21 દિવસ ઉડે ત્યારે માંડી પહોંચી શકે, તો આના લખવામાં ભૂલ કેમ પડી? કોઈ દી એડ્રેસ ઠેકાણામાં, કોઈ દી વિધાતાના છોપડામાં કલમમાં ભૂલ હોય નહીં. એટલે યમરાજાની પોપટની હામાં દાંત કાઢ્યા કે કેવો ભાગશાળી છે, વિધાતા ભૂલી ગયાના ભાગ લખવામાં. દાંત કાઢ્યા. અમુક વ્યક્તિ દાંત કાઢે ને તોય આપણને ગભરામણ થાય. અમુક માણા બજારમાં નીકળે ને આપણે આમાં આમ જોઈને આમ કે એટલે આપણે એમ થાય કે બસ ક્યાં પોપટ ને ક્યાં યમરાજ ને. યમરાજાએ દાંત કાઢ્યા હતા તો પોપટ ફફડી ગયો ભાઈ. યમરાજા વ્યા ગયા ને ગરુડજી પક્ષીની નાતના પ્રમુખ, એ ન્યાલી નીકળ્યા ગરુડજી, અને પોપટ નામ ધ્રુજતો જોયો એટલે ગરુડજી સીધા, કેમ ભાઈ ધ્રુજશો? કે આગળ યમરાજા નીકળ્યા, મારે હામાં દાંત કાઢે એટલે મને એવું લાગે કાલ મારો વારો હશે. અરે કે તારી હામાં દાંત કઢાય યમરાજ થી, મારે વગર ભગવાન વિષ્ણુ ડગ ન ભરી શકે. કેટલી તો ગરમ જ હોય, સાવ ઠરી જાય, બાકી કેટલી. મારી વગર ભગવાન વિષ્ણુ જો હાલી ન શકતા હોય અને મારા મિત્રને હામું યમરાજ થી જોવાય, બેહી જા મારી પીઠ ઉપર, તને એવી જગ્યાએ પોગાડી દઉં કે જ્યાં યમરાજ પણ ન તને ગોતી શકે. અને હિમાલયના છેલ્લા શિખર ઉપર એમ કહેવાય પોપટને બેહાડી દીધો, અહીંયા બે અહીંયા યમરાજ નો આવે એમ કરી. અને ગરુડજી પાછા વળ્યા સીધા યમરાજની પાસે મીડા. યમરાજને ગગલાવા, મારા મિત્રને હામું તમારથી જોવાય કેમ? એફઆર ભલે ફાટી ગઈ, બધું પૂરું કરી નાખો, સવાલ જ નથી યાર. કે ભાઈ જામીન કાંઈ ન લેવા પડે યાર, પછી તમને ખબર ન હોય, તમે ઇજ્જતના કાકરા થતા. વાહ ઇજ્જત, વાહ ઇજ્જત. આ ઇજ્જત હોય તો આ ધંધા કરીએ આપણે. મારા ઘણી વાર ભલામણ આવે ને તો હું ઘણી વાર કહું, તમે ફરિયાદી આપણે કોઈ દી હોતા જ નથી, મોટી કઠણાઈ છે. આપણે હોય તો તોમકદાર જ હોય, એમ કોઈ દી ફરિયાદી તો બન્યા જ નહીં, ક્યાંય ન બન્યા ફરિયાદી. કેવી કઠણાઈ! એ મોકો, આપણને ફરિયાદી બનવાનો મોકો જ નથી મળ્યો. આપણી પેલા કોકે કરી જ નાખ્યો, કારણ કે આપણે જ હકના ન રહ્યા હોય. એટલે યમરાજાને કીધું તમારાથી દાંત કેમ કઢાય? કે ભલે તમે ગરુડજી ધીમા રહ્યો, દાંત મેં કાઢ્યા એટલે બીજું કઈ નથી. કે છે હું કે બેઠો છું એટલે મારે જોવાઈ ગયું એની સામે. એનું આવતીકાલે મૃત્યુ હતું, પણ આવતીકાલે મૃત્યુ છે, મને એમ છું કે આનું સ્થળ તો જોવા દે, આનું સ્થળ કઈ જગ્યાએ છે. એટલે મેં એનું સ્થળ જોયું, તો આજથી ઉડવાની શરૂઆત કરે ને તો 21 દિવસે પહોંચીએ કે એવી જગ્યાએ. કે કઈ જગ્યાએ? કે હિમાલયના છેલ્લા શિખર ઉપર. ગરુડજી કે ન્યા હું મૂકીને આવ્યો. કે તું ન મળ્યો તો બસી જ ગયેલો હતો. આ પોગાડવાનું કામ તમે કર્યું, ન્યા તો મારો સ્ટાફ પોગી ગયો છે. કહેવાનો અર્થ, કોઈ પણ પ્રકરણે જાતા હોય જુનાગઢ, કોઈક મિત્ર મળી જાય, હાલો ને પોરબંદર જઈને વહી આવીને આપણે પરાણે બેસી જતા હોય, અને પછી આપણે વાતો કરી કે ભાઈ અમે આમ કહેતા હતા, એ તો નહોતા જતા, પરાણે બેઠા. પણ એ ભાવિ માણસને લઈ જતું હોય, એની અંદર કોઈ અફસોસ ન હોય. હા, અફસોસ કરાય, માણસાથી જીવ્યા વગરનો માણસ વિયોગ્ય હોય ને એનો અફસોસ કરાય. અરે રે માણા હતો અને માણસાએ વગરનો વિયોગ્યો, ઉજળું જીવન જીવીને વિયોગ્ય હોય, એનો કોઈ દી શોખ ન કરવો. રામાયણમાં કીધું છે. સારો રાજા હોય, પ્રજા વત્સ રાજા હોય, પ્રજાના વચન ઉપર રાજા ઓળઘોળ થઈ જતો હોય, આવા વ્યક્તિનું મૃત્યુ થાય તો રોવું નહીં.
કારણ કે એની ફરજ બજાવીને ગયો છે. રોવાય, પ્રજાનું શોષણ કર્યું હોય તો રોવાય, કારે રે આવો વયો ગયો. પણ જે માણહાઈથી જીવીને ગયા હોય એનો શોખ ન હોય, એની પાછળ ભાવના રખાય. દુઃખ ન હોય એનો અર્થ હું એમ નથી કહેતો કે આનંદ કરવો, આનંદ નહીં, ભાવના પ્રગટ કરવી. છે આ ભાવના આજે પ્રગટ થઈ, આપણે આવી ભાવના પ્રગટ કરવી આત્માની પાછળ. ફરીવાર કોઈ પણ રૂપમાં એ આત્મા મને તમને પાછો મળે એવો હરખ થાય, એવી ભાવના થાય. અને પરમાત્માને કહે નો ધારાના આધાર કોઈની બાજી નો બગાડતો મારા બાપ. હામ હામા ભડગા ફળે એમાં મરવું ઈ મરદાય રે. હામ હામા ભડગા ફળે એમાં મરવું ઈ મરદાય રે. કવિ એમ કે દેશના સીમાડાની સરહદો હાચવતા જ્યારે યુવાનો એમ કહેવાય કે હામ હામા યુદ્ધમાં મરદાનગીના એમ કહેવાય કે રંગ પીતા હોય, એમાં મરવું ઈ જ મરદાન છે. પણ પરમાત્માને પાછો ઠપકો શું આપ્યો ખબર? કે એના માથડામાં ભલે એથી ગોળીયું વાગે પણ એની પીઠ નો વિંધાય જાય રે. બગાડીશ નહીં તું કોઈની બાજી, અધવચ્ચે કીર્તાન બગાડીશ નહીં તું તો કોઈની બાજી. આગળ કવિ લખે, ઘુઘરિયાળી વેલમાં બેઠી ઈ ઘૂંઘટડે મલકાય રે. ઘુઘરિયાળી વેલમાં બેઠી દીકરી હારે જાતી હોય, વેલડામાં બેઠી હોય, પણ ઘૂંઘટમાં એક આંખમાં આહું હોય ને એક આંખમાં મલકાતી હોય કે આજ મારા પિયુને મારે મળવાનું છે. હે ઘુઘરિયાળી વેલમાં બેઠી ઈ ઘૂંઘટડે મલકાય રે. પણ એના ચોખલિયાળા એ જે ચાંદલાનું એ જોજે કંકુ નો ભૂસાય રે. બગાડીશ નહીં તું તો કોઈની બાજી. શેલી કઢી કદાચ ઘટના ઘટી ગઈ તો બાંધી ભેટે એને બળવા દેજે. જેના આતમ સે ઉજળાય રે. બાંધી ભેટે એને બળવા દેજે. જેના આતમ સે ઉજળાય રે. પણ કાગ કહે એ કળયુગ ના કરમ એને જોજે ન ચેતરી જાય રે. બગાડીશ નહીં તો કોઈની બાજી. હે બાપ, હે અખિલ બ્રહ્માંડના માલિક, કોઈની બાજી ન બગાડતો. તને જેવી સ્થિતિમાં લાગી એવું તો અમને જીવન દેજે. અને જે આત્મા તારે દરબારમાં આવ્યો છે ને પરમ શાંતિ આપજે. પણ સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે જ કહેવાય કે એની પાછળ 2-5 જણા વ્યસન મૂકે. એ સાચી શ્રદ્ધાંજલિ છે. બાકી તો ભજન ખૂબ સારા પરિબાપુએ ગાયા. કુંજલડી રે સંદેશો અમારો જઈને વાલમને કહેજો. કુંજલડી શબ્દ વાપર્યો. ઓલા કાંઠાના અમે પંખીડા, પાખું વાળા નહીં. પાખું તો કોઈ જ્ઞાની ને પાખું આવે. હે પાંખ એટલે જ્ઞાન. ખાલી પંખી છીએ આપણે ઓલા કાંઠાના. ઉડી ઉડી ક્યારે ઓલે કાંઠે જવાનું પાછું થઈ જાય એ નક્કી નથી. આયલી હલો થાય એટલે પંખીને ઉડ્યા વગર છૂટક્યો નથી. અને પાછું જે કાંઠે આવ્યા છે એ કાંઠે જવું પડે. અને એટલે ભગત બાપુએ લખ્યું છે, ખરેખર બાબુ લહેરમાં છે. સંધુ તો છે જ, બટુકભાઈ પણ
સારી મહેનત કરે છે આ ઉંમરે. ખરેખર આમ બધા લહેરમાં છે. હા, એ વડલો કહે છે એ જીવન રાય હળગી મેલી દિયો ને જૂના માળા ઉડી જાવ પંખી પાખું વાળા એ જી રે રે જી. પંખી પાખું વાલા એ જી રે રે જી. બચાવ ચેર્યાને ફળ ખાધા રસવાળા તારા માથે અમે બચાવ ચેર્યાને ફળ ખાધા રસવાળા. ભેળા મરશું ભેળા બળશું ભેળા મરશું ભેળા બળશું હે ભેળા ભરશું ચાલા ઉડી જાવ પંખી પાખું વાળા એ જી રે રે જી એ જી રે રે જી એ જી. હળગી હવે મેલી ગયો જૂના માળા ઉડી જાઓ પંખી પાખું વાળા. જેને પાંખું છે એ નીકળો. તો પાંખું વાળા પંખે જવાબ આપ્યો બાપ પૃથ્વી રૂપી વડલો એમ કે છે વરાળું કાઢી કાઢીને કે કળિયુગ રૂપી આ લાઈ લાગી છે હવે ભાગો. ત્યારે સંતો પાંખું વાળા જ્ઞાનીઓ એમ કે હવે અમે ભાગી જઈએ એમ તારી માથે અમે ઝૂંપડીઓ બાંધી બાંધીને જીવ્યા છીએ બાપ. હવે તો ભેળા મરશું ભેળા બળશું અને ભેળા ભરશું ઉસાળા. હવે તો જયારે ધરતી તું રાહતાળ જા તેથી મૂકી પેલા અમે જઈએ નહીં. અને હકીકત હું તો એમ કહું જીવનમાં એવા જ મિત્રો ગોતજો. મિત્ર હેડા કીજીએ સોસે તીર ફકીર ઉસ તન में कांटा लगे तो उस तन में हो तीर. મિત્ર હેડા કીજીએ દેશો કુવાડો કોસ ઈ પસાડ્યો પાણી દીએ ઈ દિલે ન ધરે રોષ. વાત વાતમાં ધોખો કર્યા કરે. 100 વાર મોટર આપો ને 1 વાર રાજદૂત ન આપો એટલે રીસ ઉડાવે. ઈ મારા દીકરા હવે ન દે. 1500 વાળ પેટ્રોલ બાળી એવું ઈ કાઈ નહીં. મને ન કીધું. ધોખો કરે ને ભાઈ બંધની ભૂલનો ધોખો કરે ધરાર. પછી જ્યાં ત્યાં ગાયા કરે એ પણ એક ગમાર. જ્યાં ત્યાં ગાયા કરતો હોય કે આમ 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 હારા પણ એ તમને ન ખબર હોય તો હું કામ હારે રે. એક તો કલી કરતો જાશો કામ કઢવે જાશો ને પાછો. મિત્ર હેડા કીજીએ જોઈને હોરીએ જાત પછી લાજાળા લોપે નહીં પેરી પટોળે પાટ એ ફાટે પણ ફીટે નહીં. એવા મિત્ર. અને મિત્ર એવો જ હોવો જોઈએ. એક જીવનમાં હું એમ કહું બધાય નહીં પણ એક મિત્ર તો એવો હોવો જોઈએ તમારા જીવનની તમારા જે કાંઈ ટેવની
ટોટલી વાતની, તમારા વ્યવહારની ટોટલી વાતની મિત્રને ખબર હોવી જોઈએ. તો જ એને ખંભે કોક દી માથું મૂકીને રોઈ એકાય. અહમમાં ન રહેવાય કે હા અમને ખબર હોય તમને ન ખબર હોય. મા બાપ રહીને ક્યારેક મરી જાય, પણ એની વાતને એને ખબર હોવી જોઈએ. અને મિત્ર છે ને એ બીજો માવતર છે. જીવનમાં કેમ બે માં કીધી છે? ઘણી વાર અમારા સાહિત્યકારો કહે છે કે એક ડોક્ટર અને બીજી જનેતા, આ બેને જ આખું શરીર જોવાનો હક છે. એમ એક મિત્ર અને બીજો બાપ. બાપને મોઢે ન તમે કહી શકો, પણ તમારા મિત્રને મોઢે કહી દીધેલું હોય ને તો તમારો મિત્ર વાયા વાયા કરીને વાત પોગાડી દેવી. આ પેલા રજવાડાની અંદર પેલા દાસીઓને હારે મોકલતા. એ દાસી એટલે શું? એની સખી બાળપણમાં હારે રમીને મોટી થઈ હોય એટલે એની બેનપણીની ટોટલી વાતની એને ખબર હોય. ઈ બેન કોકને ન કહીએ કે પણ સાહેલી તો કહીએ કે આ જ પરંપરા. કૃષ્ણને મિત્રોની તાણ હતી તો ઓધવને બધાને રાખે. ઓધવને પેટની આખી વાત કૃષ્ણ કહી દીધો કે ઓધવ આ સ્થિતિમાં છો. દ્વારકા બેઠો હોય કે મથુરાને ઝરૂખે બેઠો હોય, કોક દી આંખમાં આહું આવે ને એટલે આમ ઓધવ જોવે ને એટલે ઓધવ બોલ્યા પેલા કૃષ્ણ કહી દેતો કે ઓધવ મને મારી માં જશોદા યાદ આવે છે. આનું નામ મિત્ર. માવા હાટું ખિસ્સા ફાડી નાખે એ મિત્ર નો કહેવાય. મને અડધો માવો દીધો તો તું લેતો હોય ને બે ત્રણ, તને હું વાંધો છું? અરે મિત્ર તો મિત્ર અમુક અમુક તો બહુ મજા આવે. રોડે નીકળ્યા હોય એમાંય પછી બે ત્રણ કોથળીઓ લઈ લે, ખારી શેંગ લઈ લે, ઈ પછી જે પીન પાટવે આવે ઈ મિત્રતા તો ભાઈ ભાઈઓ આપણને એમ થાય કાહીમાં હળગાવી નાખી બધા મિત્રો ભેગા કરી. ખરેખર કેવા મિત્ર! આ કૃષ્ણ ને સુદામો કેવા મિત્ર છે. બાપુ હમણાં ગાયું હે, સુદામોજી કૃષ્ણજીને કહે છે ભાઈ બંધી મારી ભૂલમાં મારી સોપડીઓ ફાડીને ભીણો પાછું હોશિયારી કરી છે. કેટલી મિત્રતા હશે! પણ જો મિત્ર કેવો, લાલચ વગરનો હોવો જોઈએ. એને લાલચ ન હોય. સુદામાના છોકરા પાડોશીને ઘરે રમવા જાય ને તે છોકરા દૂધ ખાતા હોય ને તો માને આવીને કે માં ઓલા છોકરા કઈક ખાતા થાય ને શું કહેવાય? કે બેટા એને દૂધ કહેવાય. તો આપણા ઘરે કેમ નથી? માં આહુડા લૂસી નાખે ને એટલું કે કોણ કે આપણા ઘરે નથી? છે બેટા. એમ કરી અને પાણીની અંદર લોટ ભેળવીને છોકરાને પાસે દેખજો બેટા આને દૂધ કહેવાય. સ્વાદની તો ખબર નહોતી છોકરાઓને, પણ આ રીતે જ્યારે જ્યારે છોકરા દૂધનું વેણ કરે, માં લોટ પાણીમાં નાખીને છોકરાને પાય. એક દી ગોરાણીની આંખમાં આહુડા આવ્યા. સુદામાને એટલું કીધું સાંભળ્યું? હા, છોકરા દૂધનું વેન કરે ને તો પાણીમાં લોટ નાખીને એને આપું છું. જેથી હકીકતની ખબર પડશે તેથી છોકરા મને માનશે નહીં મા તરીકે. હું ચેતરું છું છોકરાને કે પણ ગોરાણી શું કરું? બીજું કાંઈ કરવાનું આપને નથી કહેતી. દ્વારકા સુધી જઈ આવો ને, માંગવા જાવ એમ કે પણ એક ક્ષત્રિય છે, તમારે હારે ભણેલો છે. ગોરાણી વાત સાચી, પણ એનાથી વેચ મોટો છું હું. એ ભલે દ્વારકાનો રાજા છે પણ હું એનાથી મોટો છું. મારે દેવાય, એની પાસે લેવાય નહીં. કે પણ દેવાય તો ખરું ને? તક હા કઈક દેવા જાઓ. શું લાવ? છોકરાને દૂધ નથી ઘરમાં, હું કૃષ્ણને શું આપી શકું દ્વારકાના નગરીના રાજાને? એક કામ કરો, એને બાળપણમાં શું ભાવતું? તાંદુલ બહુ ભાવતા. હું લઈ આવું તાંદુલ આ ઘડીએ. પાડોશમાં લઈ ભાઈ એમ કહેવાય થોડાક તાંદુલ લઈ આવી અને છીથરાની પોટલી બાંધી ભાઈ આપી સુદામાને. લ્યો આ તાંદુલ એને દઈ આવો, તમારે માગવાની જરૂર નથી. બાઈને ખબર હતી કે જ્યાં તાંદુર દે ને તો ઓલો ત્રિલોકનો નાથી કેટલું દઈ દે નક્કી નથી પેલા મારા. અને ભગવાનને પેલા કઈક આપો ને તો જ કઈક આપે. હાવ હાવ એમણા ખાલી દસ્તાવેજ આપો તો બેંક જો આપણને લોન દઈ દેતી હોય, નગર ખોટા દસ્તાવેજ રજૂ કરે બધા. લ્યો
તો એવડી મોટી લોન આપી દી. તો ઓલો ખાલી ખાલી આહુ રૂપી તમારો દસ્તાવેજ આપજો, કેટલું આપે તો જોજો તમે. બે આહુડા કૃષ્ણની હામાં પડી ગયા હોય તો કેટલું દઈ દે. સુદામા તૈયાર થયા ભાઈ, દ્વારકા બાજુ ધીરે 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 ડગ બાંધ્યા. મિત્રતાની વાતો તો અદભુત છે. એ દ્વારકાને કેડે ગયા ને, અડધે પોગ્યા એટલે થાકી ગયા. સુદામા દુબળો તો દેહ હતો, એ થાકીને લોથપોથ થઈને સુદામા જેમ કહેવાય કે ઝાડને સાંયે બેઠા. ઘણા વાતો એમ કરે આપણા ઘણા કે સુદામા થાકીને હુઈ ગયા, ભગવાન કૃષ્ણે પરસો પૂર્યો, આંખ ઉગાડી તો દ્વારકા જાપામાં. હા, એવા પરસાઈ પૂરતો હશે તે પોતે ના ન વયો આવે દ્વારકા હું કામ લઈ જાય. આપણે જો આપણે ઓલા અમુક માંગણ આવે તો કોઈ ઘરે આદમી ન હોય ને તો ભાઈઓને બીવર આવે, બે માણો બાજરા દે નકર સકલી કરી નાખી. બાઈ ને સકલી કરી નદીના વેકરાને બાજરો કરીને જાને એ સસ્તું પડશે. હા, એટલી બધી તારી પાસે કળા છે ને આપણી બાવી વળી ફફડા મળે સકલી કરીને. ભાઈ સકલી નહીં કરી નાખે. ઓલો બિચારો હાવ પંખીડું થઈ ગયો. માંગણ હું તમને સકલી કરવાનો. સુડેલ સુડેલ રાતે થાય ને કઈક ભૂત એવું કે સુડેલ કોઈ જોઈ તો નથી પણ ખોટે ખોટા બધા બીવે. પણ સુડેલ આમ છૂટા વાળ ને હા 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 કરતી કરતી હાલે આવે. એક રાતે 12 વાગ્યા મૂભો બીડી પીવે અને હામી સુડેલ વહી આવી હાવ. પણ ઓલાનો રવાળો ઓવડું ન છું કે વૈયા વૈયા. સુડેલ ને એમ છું કે ઓહો હું કેટલી વિકરાળ રૂપ લઈને આવું છું અને આ મારથી બીતો કેમ નથી. એટલે સુડેલ ને રીએ ચડીને સીધી આવી એની પાસે કે ભાળતો નથી હું હામી હાલે. ભાળું ને ક્યાર નો ભાળું, હું સુડેલ છું કે મને ખબર છે કે તને બીક નથી લાગતી. કે ના કેમ બીક નથી લાગતી. મારા લગ્ન થઈ ગયેલા છે. તું તો છૂટા વાળમાં, બાકી આય મારા ઘરે બંબોડો બાંધેલો હોય તો તારી કરતા ડબલ વિકરાળ લાગે. છૂટા વાળ મૂક્યા તો અડધા ગામના છોકરા માંદા પડે. બજારમાં જવાની સખત મનાઈ રાખે. હાને હાવ ઈ સકલી થાય. સુદામા જા એમ કહેવાય મૂળ વાત ઉપર. સુદામા જા ધીરે. આજે લગ્ન એટલે શું છે ખબર? પતંગ છે. પતંગ બહુ લડતી હોય ને એને વાંહે પૂછડું બાંધ્યો ને એટલે સ્થિર થઈ જાય. એમ જે ભાઈ અમુક લડતો હોય ને એને લગ્ન કરી નાખો એટલે એ સ્થિર. અને પછી થોડા ઘણી પાછી પતંગ લડે ને તો આપણે કાની બાંધીએ ને બે કોઈ એ છોકરા પછી બે કોર કાની આવી જાય પછી તો એવો સ્થિર થઈ જાય. પછી અમુક પતંગ તાત્કાલિક કપાઈ જાય એ ટૂંકો વ્યવહાર. પછી પતંગ ચગે ને તો તમે કેટલો દોર મૂકી ગયો ને એ જવાર ભાઈ ખબર નથી રહેતી. હકેલી ત્યારે ખબર પડે. આ જીવનનું એવું છે, આપણે કેટલું જીવન લાંબુ કરી નાખી ખબર ન રહે. પછી વ્યવહારમાં ઉભું રહેવાનું આવે ને ત્યારે એમ થાય કે ઓહો. છેલ્લી વાત કે અમુક પતંગ બહુ દૂર વહી જાય ને, લાંબો દોર મળી જાય ને પછી નાની બહુ લાગે. જગતમાં એટલું બધું ઊંચાઈ ન વયું જવું કે જગતની દ્રષ્ટિએ તમે નાના થઈ જાવ. આવો જીવન જીવન તો અમુક અમુક એવા જીવવા જેવા અમુક અમુક રસ્તા મળે આપણને. અને આજે હમણાં જે ક્રિકેટ હાલે તો એ ક્રિકેટ જે બેટ્સમેન જેટલો આમ રમતો હોય ભલે ગમે એટલા ડગલા આગળ જાય પણ એને વિકેટ કીપરનું બહુ ધ્યાન રાખવું પડે. પાછું સ્ક્રીનમાં આવી જવું પડે. જે વિકેટ કીપરથી નથી બીતા ને એ આઉટ બહુ થઈ જાય. પણ મૂળે પાછા વહી આવે મૂળ ઠેકાણે એને વાંધો નથી આવતો. આપણે ભલે અમરનાથ જઈ ને દર્શન કરવા જાય અને ત્યાં આતંકવાદીઓ હુમલો કરે અને આપણે બરફમાં રેઢા ડોટું દઈ તો માનતા હે નહીં કરીએ. અમરનાથ નહીં કરવાના કોઈ માનતા કે આમાં લઈ હું છૂટો થાય તો પાછો અમરનાથ. અરે હોય એ ગોખલામાં માં બેઠી હોય ને એની જ હું તમે માનતા કરી કે હે માં, હે મઠમાં બેઠી માં, હું નાળિયેર પેલા તને વધેરીને પછી છોકરાના મોઢા જોઈ પણ આમાં લઈ છોડી તો અમરનાથ હું બાપનો ડાટ્યો. માનતા તો આય નહીં કરી ખૂણા નહીં.
પોપટને ગમે એટલો તમે પઢાવો, રામ રામ બોલે, જય શ્રી કૃષ્ણ બોલે, મહેમાન આવે અને આવકારો આપે, પણ મીંદડી પકડે ત્યારે ત્યારે ટેં ટેં થઈ જાય. મૂળ તત્વ ઉપર માણસને આવી જવું પડે, ભલે ગમે ત્યાં જાય.